રાજ્યમાં મોડી રાત્રે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ વેર્યો વિનાશ। બનાસકાંઠા, વાવ, થરાદ, વડોદરા અને દાહોદ જિલ્લામાં થયેલી જુદી જુદી દુર્ઘટનામાં એક મહિલા સહિત 8 લોકોના મોત। રાજ્યમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદે વેર્યો વિનાશ। બનાસકાંઠાના ડીસા યાર્ડમાં અનાજની બોરીઓ પલળી તો શિહોરી યાર્ડમાં પણ તમાકુની બોરી ભીંજાઈ। સાથે છોટાઉદેપુરના જબુ ગામે કેળાના પાકને નુકસાન। અમદાવાદમાં સામાન્ય વરસાદે જ ખોલી નાખી તંત્રની પોલ। રામોલ હાથીજણ વોર્ડની મનપા ઓફિસ બહાર જ બેસી ગયો રોડ। રસ્તા પર 10 ફૂટથી પણ ઊંડો ભૂવો પડતા સ્થાનિકો હેરાન। અમદાવાદમાં સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી। દસ્તાવેજો વિના પરિવહન કરતા કરોડોના કિંમતી સામાનને ઝડપ્યો। કરચોરીને લઈને સ્ટેટ જીએસટીએ શરૂ કરી તપાસ। દિલ્હીના મુકુંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ઇમારત પર થઈ ધરાશાયી। કાટમાળ નીચે અમુક લોકો દટાયા હોવાની માહિતી। ફાયર અને પોલીસની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી।